જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ, ધોરણ 6, વિષય વિજ્ઞાન. પ્રકરણ 10 છે આપણું ગતિ અને અંતરનું માપન. અગાઉના તાસની અંદર આપણે જોઈ ગયા હતા કે પહેલાંના સમયમાં લોકો લંબાઈનું માપ લેવા માટે શેનો ઉપયોગ કરતા હતા. તો આપણે જોઈ ગયા છીએ કે પહેલાંના સમયમાં લોકો લંબાઈનું માપ લેવા માટે આંગળ, વેદ, હાથ કે ડગલાનો ઉપયોગ કરતા હતા, બરાબર. પરંતુ જુદા જુદા માણસોની આંગળની જાડાઈ, વેદની લંબાઈ, હાથની લંબાઈ અને ડગલાની લંબાઈ એક સરખી હોતી નથી. આથી જુદા જુદા માણસો એક જ વસ્તુની લંબાઈ માપે તો સરખી ના આવે. જો માપનનું સાધન અને એકમ નિશ્ચિત હોય તો એક જ વસ્તુની લંબાઈ કોઈ પણ વ્યક્તિ માપે તો પણ તેનું માપ એક સરખું જ મળે. આથી લંબાઈના માપનો સર્વસામાન્ય એકમ જરૂરી બન્યો હતો. તો હવે આજે આપણે એનાથી આગળ જોવાનું છે કે માપનના પ્રમાણિત એકમો કયા છે, બરાબર. તો આપણે જોયું કે વર્ષ 1790માં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી જેને મેટ્રિક પદ્ધતિ તરીકે ઓળખાય છે. અને એક સમાનતા માટે સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકોએ માપનની એકમ માત્રાઓનો એક જૂથને સ્વીકારી લીધું છે. આજકાલ જે માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે જેને આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી એટલે કે SI યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે આમાં નોર્મલી જે ઉપયોગમાં લઈએ છીએ માપન પ્રણાલી, એ માપન પ્રણાલીમાં આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી જેને આપણે SI યુનિટ તરીકે ઓળખીએ છીએ, તો લંબાઈ માટેનો SI એકમ છે મીટર. એટલે આપણે જો લંબાઈ માપવી હોય તો આપણે મીટરમાં માપીએ છીએ, સમજાય છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ગમે તે વસ્તુનું માપન આપણે જો મીટર દ્વારા કરીએ તો એ વસ્તુની લંબાઈ કોઈ પણ વ્યક્તિ માપે તો આપણને સરખી જ મળશે. પ્રત્યેક મીટરને 100 બરાબર ભાગોમાં વિભાજિત કરી શકાય છે. આ જે મીટર છે એને 100 બરાબર ભાગોમાં વિભાજિત કરી શકાય છે, જેને સેન્ટીમીટર એટલે કે CM તરીકે, સેમી તરીકે પણ આપણે ઓળખીએ છીએ, બરાબર. એટલે મીટર જે છે એને 100 બરાબર ભાગોમાં આપણે વિભાજિત કરી શકીએ છીએ. તમે તમારા કંપાસ બોક્સની અંદર આવેલી સ્કેલને પણ જોશો તો 0 અને 1ની વચ્ચે નાના નાના તમને 10 કાપાઓ જોવા મળે છે, બરાબર. એ જ રીતે આ મીટરની અંદર પણ જો તમે જોશો તો 100 બરાબર ભાગોમાં તેને વિભાજિત કરેલી હોય છે, જેને આપણે સેન્ટીમીટર તરીકે ઓળખીએ છીએ અથવા તો સેમી તરીકે ઓળખીએ છીએ. અને 1 સેન્ટીમીટરને 10 બરાબર સરખા ભાગ હોય છે, જેને મિલીમીટર તરીકે એટલે કે MM તરીકે ઓળખીએ છીએ. તો એના આધારે આપણે શું લખી શકીએ છીએ? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. એટલે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર એમ આપણે કહી શકીએ છીએ. અને 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. તમે તમારી સ્કેલની ઉપર જોશો, માપપટ્ટીની ઉપર જોશો તો આપણે 1 સેન્ટીમીટરની વચ્ચે નાના નાના 10 કાપાઓ આપણે જોઈ શકીએ છીએ. તો તેથી આપણે કહી શકીએ કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય છે, સમજાય છે. એટલે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય છે. હવે આપણે જોઈએ કે લાંબા અંતરને માપવા માટે મીટર એક સુવિધાજનક એકમ નથી. એના માટે આપણે એક મોટા એકમનો ઉપયોગ કરીએ છીએ જેને કિલોમીટર તરીકે ઓળખીએ છીએ, એટલે કે કિમી તરીકે. જેમ કે આપણે એક સ્થળથી બીજા સ્થળે જો જવું હોય તો એ અંતર ખૂબ જ લાંબુ હોય છે. જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ, આપણે સુરતથી અમદાવાદ સુધી જવું હોય તો એ અંતર ખૂબ જ લાંબુ છે, બરાબર. તો એને આપણે મીટરમાં માપી શકતા નથી. તો આ પ્રમાણે જો કોઈ લાંબુ અંતર આપણને માપવું હોય તો આપણે તેના માટે કયા એકમનો ઉપયોગ કરીએ છીએ? કિલોમીટરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. અને 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે. જો નાનું અંતર હોય એટલે કે આપણા શહેરની અંદરનું જ અંતર હોય એક સ્થળથી, જેમ કે આપણા શાળાથી લઈને ઘર સુધીનું અંતર, બરાબર. તો આવું જે અંતર છે, નાનું અંતર, એને આપણે મીટરમાં તો લઈ શકીએ છીએ, પણ એક શહેરથી બીજા શહેર સુધીનું અંતર આપણે કિલોમીટરમાં માપીએ છીએ. એટલે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે. આ આપણે યાદ રાખવાનું છે.
હવે આપણે આવું કરતાં પહેલાં આપણે અંતર તથા લંબાઈ માપવાની સાચી રીત જાણવી ખૂબ જ આવશ્યક છે. તો આપણે હવે આગળ જોઈએ કે લંબાઈનું આપણે સાચું માપન કઈ રીતે કરી શકીએ છીએ. બરાબર, આપણા દૈનિક જીવનમાં આપણે અનેક પ્રકારની માપન માત્રાઓનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે લંબાઈ માપવા માટે આપણે મીટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે દરજી માપપટ્ટીનો ઉપયોગ કરે છે. બરાબર, તમે કપડાં સીવડાવવા માટે જતા જ હશો, ત્યાં તમે જોયું જ હશે કે ત્યાં દરજી મેઝર ટેપનો ઉપયોગ કરે છે અને આપણા શરીરનું માપ લે છે. બરાબર, પછી કપડાના વેપારીઓ મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે. બરાબર, એટલે કે તમે જોઈ શકો છો કે માપપટ્ટીનો ઉપયોગ કરીને વૃક્ષની જાડાઈ તથા તમારી છાતીનો ઘેરાવો તમે માપી શકતા નથી. તો આવા માપોને તમે માપવા માટે માપન પટ્ટી એટલે કે મેઝરિંગ ટેપનો ઉપયોગ વધુ સુવિધાજનક હોય છે. બરાબર, એટલે કે આમ આપણે કહી શકીએ કે વસ્તુની લંબાઈ માપવા માટે યોગ્ય સાધનનો ઉપયોગ કરવો જોઈએ. સમજાય છે? એટલે દરેક જે વસ્તુ છે એ વસ્તુને માપવા માટે કોઈ ચોક્કસ સાધનનો ઉપયોગ કરવો ખૂબ જ આવશ્યક છે. હવે આપણે જોઈએ કે માપન કરતી વખતે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. બરાબર, એટલે કે આપણે જો માપન એકદમ સચોટ અને ચોકસાઈપૂર્વક લેવું હોય તો આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીશું. અહીં આપણને કેટલાક મુદ્દા આપ્યા છે તેને જોઈએ. વસ્તુનો એક છેડો ફૂટપટ્ટીના 0 અંક સામે રહે તેમ ચોકસાઈથી વસ્તુને ગોઠવીશું. જુઓ, અહીં તમને ચિત્રની અંદર દેખાય છે એક માપપટ્ટી અને જેમ કે પેન્સિલનું માપ મારે લેવું છે તો એ પેન્સિલ બતાવી છે. તો આપણે જો શું કરવાનું, એક છેડો ફૂટપટ્ટીના 0 અંક સામે રહે તેમ ચોકસાઈથી વસ્તુને ગોઠવીશું. અહીં તમને માપપટ્ટીની અંદર તમે જોઈ શકો છો કે એ પેન્સિલને મેં બરાબર 0ની આગળ અહીં ગોઠવી છે. તમે જોઈ શકો છો. બરાબર, તો આ રીતે આપણે એ પેન્સિલનું માપ ચોકસાઈપૂર્વક લઈ શકીશું. બીજો મુદ્દો છે કે વસ્તુનો બીજો છેડો ફૂટપટ્ટીના કયા અંક સામે છે તે જોતી વખતે આપણી આંખ વસ્તુનો છેડો અને ફૂટપટ્ટી પરનો અંક કે કાપો એક જ લાઇનમાં ફૂટપટ્ટીને લંબ રહે તે ધ્યાનમાં રાખીશું. જો અહીં ચિત્રની અંદર દેખાય છે કે અહીં આપણે જે પેન્સિલનું માપ લઈ રહ્યા છીએ એ પેન્સિલનું માપ અહીં આપણે જોઈએ સામેથી તો એ આપણને 12 દેખાય છે, પણ સહેજ ક્રોસમાં જોઈએ એટલે કે સાઈડથી આપણે જો જોઈશું તો આપણને એનું માપ 11.5 દેખાય છે. આ બાજુથી જોઈશું તો આપણને 12.5 દેખાય છે. તો આ સાચી રીત નથી. બરાબર, તો આપણે જો કોઈ વસ્તુનું માપ લેતા હોઈએ તો આપણે જે આપણી આંખ છે, વસ્તુનો છેડો અને ફૂટપટ્ટીનો અંક એટલે કે આ જે ત્રણેય વસ્તુ છે એ એક જ લાઇનમાં એટલે કે તે વસ્તુને લંબ રહે તેમ આપણે જોઈશું. બરાબર, એટલે કે તે આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. તેથી આપણે ચોકસાઈપૂર્વક તે વસ્તુનું માપ લઈ શકીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે દરેક વખતે આપણે જે ફૂટપટ્ટી લઈએ તો તે સંપૂર્ણપણે બરાબર જ હોય. હવે જોઈએ કે કેટલીક વસ્તુના 0 અંક તરફનો એક છેડો તૂટેલો હોય છે. આવી સ્થિતિમાં ફૂટપટ્ટીનો બીજો કોઈ પૂર્ણાંક જેમ કે 1.0 એટલે કે 1 સેમી ઉપયોગમાં લઈ શકાય. આ માટે પેન્સિલના એક છેડાને ફૂટપટ્ટીના 1 સેમી અંક ઉપર મૂકી પેન્સિલના બીજા છેડાના અવલોકનમાંથી 1 અંક બાદ કરી પેન્સિલની લંબાઈ નક્કી કરવી. જો આપણે કેટલીક વખત એવું બની શકે કે ફૂટપટ્ટી પરનો 0 અંક આગળનો એક છેડો જો તૂટી ગયો હોય તો હવે આપણે એની જો વસ્તુની લંબાઈ માપવી હોય તો આપણે શું કરીશું, જેમ કે આપણો 1 અંક આગળ ફૂટપટ્ટી બરાબર છે તો એને આપણે પેન્સિલની ઉપર ગોઠવીશું. જો પેન્સિલનો બીજો છેડો 12 સેમી પર અટકે છે તો આપણે 1 સેમી એમાં વધારી દઈશું એટલે એ પેન્સિલની લંબાઈ 13 સેમી જેટલી થશે. આટલા મુદ્દાઓ તમે તમારી નોટબુકમાં ફરજિયાતપણે લખશો અને આવતા તાસની અંદર આપણે આપણી આસપાસ કેટલીક ગતિશીલ વસ્તુઓ રહેલી છે એના વિશે ચર્ચા કરીશું અને ગતિના પ્રકારની ચર્ચા કેટલાક ઉદાહરણો દ્વારા કરીશું. થેન્ક યુ.